વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 1 ચિત્તા સ્ટીયર્સના બીજા ભાગમાં જોઈ ગયા કે ઈડી છે તે પેલા ચિત્તાના જે બચ્ચા છે જેને ચોરવાનું નક્કી કરે છે તેને ચોરી લે છે અને તેને બાસ્કેટમાં છુપાવી દે છે. તે સમયે જે મધર ચિત્તા હોય છે તે સ્ટ્રીમ એટલે કે ઝરણે ગઈ પાણી પીવા માટે ગઈ હોય છે. એ સમયમાં આ ક્રિયા થાય છે. હવે આગળ શું થાય છે? મધર ચિત્તા જ્યારે પાણી પીને પાછી ફરશે ત્યારે શું થાય છે તે હવે આપણે આ ભાગમાં જોઈએ. The mother cheetah returned after a while. After a while એટલે થોડા સમય પછી. return અહીંયા એક ક્રિયાપદ આવે છે return. R-E-T-U-R-N. to return એટલે પાછા ફરવું. return ઈડી લાગે છે એનો અર્થ થાય છે પાછી ફરી. અહીંયા પાછી ફરીના અર્થમાં છે. તો મધર ચિત્તા return after a while થોડા સમય પછી જ્યારે પાછી ફરે છે ત્યારે શું થાય છે? she did not find her cubs. બરોબર. અહીંયા પહેલી વખત છે મધર ચિત્તા તરીકે નામ નિર્દેશ થયું છે. ત્યારબાદ ફરી પાછું જ્યારે તેનો નિર્દેશ કરવાનો આવે છે ત્યારે એની માટે સર્વનામ she નો ઉપયોગ થયો છે અને નકાર વાક્ય બનાવતા એમ લખ્યું છે she did not find her cubs. બરોબર. અહીંયા did સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે તે પણ આપણે યાદ રાખવાનું છે. બરોબર. તો અહીંયા આવી ગયું did ની સાથે મૂળ રૂપ આવે છે find. to find એટલે શોધવું અથવા ગોતવું અને એનું ભૂતકાળનું રૂપ થાય છે found. F-O-U-N-D. found એટલે શોધ્યું અથવા ગોત્યું. તો અહીંયા વાત છે she did not find. જ્યારે ત્યાં આવે છે પોતાની ગુફામાં ત્યારે તેને તેના બચ્ચા ત્યાં મળતા નથી. તે શોધે છે but she did not find. તેને મળ્યા નહીં. she looked all around. all around એટલે ચોતરફ. એની દરેક બાજુએ જોવે છે કે ભાઈ એના બચ્ચા ક્યાં છે. કદાચ આજુબાજુમાં ક્યાંય રમતા હોય પણ એવું થતું નથી. તેના બચ્ચા એને ક્યાંય જોવા મળતા નથી. looked એટલે જોયું. બરોબર. first એટલે પ્રથમ. આ જે ઘટના ઘટે છે તેના બચ્ચા નથી મળતા ત્યારે એના પહેલા રિએક્શન તેના પ્રતિભાવો કેવા હોય છે? તો first of all she became angry. became એટલે બનવું. બરોબર. થવું. તો અહીંયા પ્રથમ એ શું થાય છે? એને ગુસ્સો આવે છે. એંગ્રી એટલે ગુસ્સો. આપણે નાઉન ભણી ગયા, નાઉનના પ્રકાર ભણી ગયા. એમાં એક નાઉન છે એનું નામ છે એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે જે એવા નાઉન કે જેને આપણે જોઈ શકતા નથી, અડી શકતા નથી. બરોબર. ફક્ત એને અનુભવી શકીએ છીએ. તો અહીંયા એંગ્રી છે એ પણ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. એંગ્રી એટલે ગુસ્સો. ગુસ્સો છે આપણે અનુભવી શકીએ છીએ પણ એને જોઈ અડી શકતા નથી. તો she became angry. એ ગુસ્સે થાય છે and jumped wildly. બરાબર. to jump એટલે કૂદકો મારવો. અહીંયા એનું ભૂતકાળનું રૂપ છે jumped wildly. બરાબર. અને તે કૂદકા મારવાનું શરૂ કરે છે. she sniffed all around. એકદમ ગુસ્સામાં. sniffed એટલે ગુસ્સામાં બધે ફરી વળે છે. સ્નિફ એટલે ખૂબ જ ગુસ્સામાં છે, જમ્પ મારે છે, બધે જોવા માંગે છે કે ક્યાં હશે મારા બચ્ચા. ખૂબ ચિંતામાં પણ છે. ત્યારબાદ but alas. અહીંયા અલાસ શબ્દ છે એ ભાવસૂચક શબ્દ છે. ભાવ દર્શાવે છે વ્યક્તિને. બરાબર. ખાસ કરીને અલાસનો શબ્દ દુઃખ વ્યક્ત કરવા માટે થાય છે. આપણે દરેક આપણા જીવનના દરેક જે કોઈ પણ ઘટના છે એને અનુરૂપ આપણે ભાવ આપીએ છીએ. તો અહીંયા દુઃખની પરિસ્થિતિ છે એટલા માટે આવ્યું છે but alas. અંતે. બરાબર. શું થયું અંતે? તો she could not find her dear babies. She sniffed all around but alas she could not find her dear babies. બરાબર. અંતમાં જ્યારે તેના બચ્ચાને શોધવા નીકળે છે, શોધવાના પ્રયત્ન કરે છે પણ અંતે એને એના બચ્ચા મળતા નથી. ત્યારબાદ at last એટલે અંતમાં શું થયું? she became sad, started crying. બે ઘટના થઈ. became sad. became એટલે બનવું. અહીંયા બનવું એટલે થવાના અર્થમાં છે. એ દુઃખી થઈ ગઈ. sad એ દુઃખનો ભાવ દર્શાવે છે. આ પણ ફરી પાછું એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. sadness અથવા sad. દુઃખ છે એ આપણે જોઈ શકતો નથી પણ અનુભવી શકીએ છીએ. તો એ પણ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. and started crying. બરાબર. અને તેને રડવાનું શરૂ કર્યું. અહીંયા ફરી પાછું ડબલ ક્રિયાપદનો ઉપયોગ થયો છે. પહેલું છે started, બીજું છે crying. started crying એટલે રડવાનું શરૂ કરી દીધું. she cried and cried. એ રડતી જ રહી. અહીંયા ક્રાઇડ છે તે ક્રાઇંગ
ભૂતકાળનું રૂપ છે. CRY ક્રાય એટલે રડવું, તેને y કાઢતા IED લગાડવું પડે અને એનું ભૂતકાળનું રૂપ થઈ જાય ક્રાય. તો ક્રાઇડ એટલે રડી. તો અહીંયા એ રડતી જ રહી ફોર ધ હોલ નાઇટ. હોલ નાઇટ એટલે આખી રાત. બરાબર, આખી રાત એને શેમાં પસાર કરી? તો રડીને પસાર કરી. ટીલ ધ, ક્યાં સુધી? ફરી પાછો ટીલ શબ્દનો ઉપયોગ આવ્યો. ટીલ જે સમય સૂચે છે, કયા સમયથી કયા સમય સુધી? તો ફ્રોમ ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. નેક્સ્ટ ઇવનિંગ એટલે કે બીજી સાંજ. એટલે કે રાતથી રોવાનું શરૂ કરે છે. આખી રાત તો રોવે જ છે, પણ બીજે દિવસની સાંજ સુધી પણ એનું રડવાનું શરૂ જ છે. She cried and cried until her tears made dark stains down her cheeks. એ રડતી જ રહી. ક્યાં સુધી રડતી રહી? તો until, કે જ્યાં સુધી her tears એટલે આંસુ, જેના આંસુએ made dark stains, dark એટલે ઘાટા, stains એટલે ડાઘા. બરાબર, કે એટલું રડી કે તેના આંસુઓ વડે તેની આંખો નીચે કાળા ડાઘા પડી ગયા. તમે જનરલી જોતા હશો કે ચિત્તા છે કે સિંહ છે, એવા જે પ્રાણીઓ છે તો રડે છે, કોઈ પણ ટૂંકમાં પ્રાણી છે તે સતત રડતું હોય છે તો એની આંખો નીચે તમે કાળા ડાઘા જોઈ શકો છો. બરાબર, તો tears made dark stains down her cheeks. તેના ગાલનો ભાગ છે એની ઉપર એવા કાળા ડાઘા થઈ ગયા છે, ત્યાં સુધી એ રડતી જ રહી. She was still weeping at night. The mother cheetah cried so loudly. બરોબર, આખી રાત તો રડી, બીજે દિવસે સાંજ સુધી પણ રડી. હજી પણ એનું વીપે એટલે કે હિબકા ભરવાનું તો શરૂ જ છે, હજી પણ એનું ધીમું ધીમું રડવાનું તો શરૂ જ છે. એટ નાઇટ એટલે કે ત્રીજે દિવસની જે રાત આવે છે, એ રાત્રિનો સમય છે, ત્યારે એ ફરી પાછું શું થાય છે? એટ નાઇટ the mother cheetah cried so loudly. Loudly એટલે ખૂબ ઊંચા અવાજે રોવું. તો એ દિવસે રાત્રે ખૂબ ઊંચા અવાજે રોવાનું શરૂ કરે છે. એન્ડ she was heard by a wise man living in the village. બરાબર, જ્યારે ખૂબ ઊંચા અવાજે રડતી હોય છે તેનો અવાજ કોને સંભળાણો? heard by a wise man. wise એટલે ક્ષાણુ માણસ, સારો માણસ છે. બરાબર, જેનું નામ છે શન્નો. આગળ એનો નામનો ઉલ્લેખ આવશે, પણ આપણે અગાઉ વાત કરી દે. એ વાઇઝ મેન છે, એ ગામનો એક સમજદાર વ્યક્તિ છે, શન્નો છે. તેને આ અવાજ, ચિત્તાના રડવાનો અવાજ સંભળાય છે. ઇન ધ વિલેજ. The old man understood એટલે સમજી જવું, એને સમજાઈ ગયું. To understand એટલે સમજવું, understood એટલે સમજાઈ ગયું, એને સમજાઈ ગયું. જેવો એને આ ચિત્તાના રડવાનો અવાજ સંભળાયો કે ભેગું એને સમજાઈ ગયું કે શું થયું હશે. What had happened. બરાબર, happened છે એ happen ભૂતકાળનું રૂપ છે. happen એટલે ઘટના ઘટવી. બરાબર, શું ઘટના ઘટી હશે તેનો એને ખ્યાલ આવી જાય છે. He immediately took his strong club. અહીંયા he છે તે પેલા વાઇઝમેન શન્નો માટે ઉપયોગ થયો છે, નહીં કે ઈડી માટે. બરાબર, આગળ વાઇઝમેન ની વાત આવી, એટલે ફરી વખત જ્યારે એની વાત કરવામાં આવે છે ત્યારે એની માટે સર્વનામ he નો ઉપયોગ થયો. He immediately એટલે તરત જ. took એ take નું ભૂતકાળનું રૂપ છે. take એટલે લેવું, took એટલે લીધું. શું લીધું? his strong club, એનું હથિયાર જે છે, એનો ભાર. બરોબર, એ રીતે લે છે. and came out of his hut. hut એટલે ઝૂંપડી. HUT, hut એટલે ઝૂંપડી. તો એ પરનો ભાલો. બરોબર, ક્લબ એટલે અહીંયા ભાલાની વાત છે, શિકાર કરવા માટે. પોતાનો ભાલો લે છે અને પોતાની ઝૂંપડીમાંથી બહાર આવે છે. This old man, Shanno, was very wise. હવે તે વ્યક્તિનું નામનો ઉલ્લેખ ચોક્કસતામાં જે આપણે કહીએ છીએ તેનો ઉલ્લેખ થયો, જેનું નામ છે શન્નો. He was an old man, એક વૃદ્ધ માણસ છે અને ગામનો સમજદાર વ્યક્તિ છે. Was very wise. He loved animals. To love એટલે સ્નેહ હોવો, લાગણી હોવી. અહીંયા એનું ભૂતકાળનું રૂપ છે. He loved animals and knew, KNOW, નું ભૂતકાળનું રૂપ knew all about them. એને પ્રાણીઓ પ્રત્યે ખૂબ લગાવ હતો અને પ્રાણીઓ વિશે એ દરેક વાતને જાણતો હતો. બરોબર, when Shanno found. બરાબર,
ફાઉન્ડ છે એનું આપણે વર્તમાન કાળનું રૂપ જોઈ ગયા અગાઉ, બરાબર. તો ફાઉન્ડ છે તેનું વર્તમાનનું રૂપ છે ફાઇન્ડ. ટુ ફાઇન્ડ એટલે શોધવું કે ગોતવું, તેનું ભૂતકાળનું રૂપ થાય છે ફાઉન્ડ. અહીંયા આવશે આખું શબ્દ છે ફાઉન્ડ આઉટ. ફ્રેન્ડ્સ ફાઉન્ડ આઉટ ધ હિડન કબ્સ. બરાબર. આપણે આગળ એક ક્રિયાપદ જોઈ ગયા હિડ, બરાબર. તો મૂળ રૂપ છે હાઇડ, તેનું ભૂતકાળનું રૂપ છે હિડ અને તેનું ભૂતકૃદંત એટલે કે ત્રીજું રૂપ થાય છે હિડન, છુપાવેલા. બરોબર. અહીંયા હાઇડ એટલે છુપાવવું, હિડ એટલે છુપાવ્યું અને હિડન એટલે છુપાવેલું. બરાબર. ભૂતકૃદંત છે તેને છેલ્લે લ પ્રત્યય લાગે છે, જ્યારે મૂળ રૂપ હોય તેને વ પ્રત્યય લાગે, શોધવું, છુપાવવું. જ્યારે બીજું રૂપ જે છે ભૂતકાળનું એને લાગે છે ય એટલે કે છુપાવ્યું. તો અહીંયા શું કહે છે? when શનો ફાઉન્ડ આઉટ એટલે શોધ્યા the hidden cubs. cubs એટલે બચ્ચા, છુપાવેલા બચ્ચા. જ્યારે તેને પેલા ઈડી દ્વારા છુપાવેલા બચ્ચા એ શોધે છે, he knew that. knew એટલે જાણતો હતો. he knew that એને ખબર જ હતી. it is wicked idea. it is અહીંયા એપોસ્ટ્રોફી s માલિકી દર્શાવી છે એટલા માટે એપોસ્ટ્રોફી s લગાવેલું છે. it is પણ આનું જો તમારે સર્વનામ મૂકવું હોય તો એ થઈ જાય his. બરોબર. ed છે એ પુરુષ જાતિ છે એટલા માટે he આવે છે અને એની માલિકી દર્શાવવી હોય તો થઈ જાય his. તો he knew that it is wicked. wicked એટલે દુષ્ટ અથવા ખરાબ, ઘાતકી. બરોબર. તો આ કોનો વિચાર હશે? તો ઈડીનો. જ્યારે શનનો છે તે પેલા બચ્ચાને, છુપાવેલા બચ્ચાને શોધી કાઢે છે અને જોવે છે ત્યારે એને ખબર પડી જ જાય છે કે આ ઈડીનો જ ખરાબ વિચાર હોવો જોઈએ. he got angry. બરોબર. get અને એના ઉપર તેનું ભૂતકાળનું રૂપ બને છે got. he got angry. ફરી પાછું અહીંયા એંગ્રી છે એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે કે જેને આપણે અડી શકતા કે જોઈ શકતા નથી પણ ફક્ત અનુભવી શકીએ છીએ. he got angry એટલે ગુસ્સો આવે છે, શનનો ગુસ્સે થાય છે. બરાબર. with ed તેને ed ઉપર ગુસ્સો આવે છે. he rush. rush એટલે ઉતાવળમાં દોડવું. બરાબર. એનું ભૂતકાળનું રૂપ છે rush. બરાબર. to rush એટલે ઉતાવળે દોડવું અથવા જવું. તો એ ઉતાવળમાં દોડી જાય છે to the hut and shouted. to the hut એટલે કે એની ઝૂંપડીમાં દોડતો જાય છે and shouted. shouted અહીંયા shouted છે એ ફરી પાછું shout. shout નું ભૂતકાળનું રૂપ છે. shout એટલે બૂમ પાડવી અથવા ચીસ પાડવી, રાડો પાડવી એ અર્થમાં થાય છે. and shouted એને બૂમ પાડી અથવા રાડ પાડી. શું રાડ પાડીને બોલે છે? I hate you, ed. everybody of our tribe will hate you because you are lazy and wicked too. બરાબર. જ્યારે હટમાંથી પોતાની ઝૂંપડીમાંથી બહાર આવે છે ને રાડ પાડે છે ત્યારે કહે છે I hate you, ed. ઈડીને કહે છે કે અમે તને નફરત કરીએ છીએ. હું તને નફરત કરું છું. એવરીબડી એટલે કે દરેક વ્યક્તિ. કઈ દરેક વ્યક્તિ? ઓફ અવર ટ્રાઇબ. અહીંયા ટ્રાઇબ એટલે જાતિ. બરાબર. આપણે પહેલા ભાગમાં જ કીધું છે કે ટ્રાઇબ એટલે જાતિ. અહીંયા ઝુલુ જાતિની વાત છે, ઝુલુ પ્રજાતિની વાત છે. તો ઝુલુ પ્રજાતિના જેટલા પણ સભ્યો છે તેની વાત કરતા કહે છે શનો કે એવરીબડી ઓફ અવર ટ્રાઇબ. આપણી જે જાતિ છે, આપણો સમાજ છે તેની દરેક વ્યક્તિ વિલ હેટ યુ. તને નફરત કરશે. શું કામ નફરત કરશે? એનું કારણ કહે છે બીકોઝ યુ આર લેઝી. લેઝી એટલે આળસુ. કારણ કે તું આળસુ હન્ટર, આળસુ શિકારી છે. બીકોઝ યુ આર લેઝી એન્ડ વિક્ડ ટુ. અને તું એક ખરાબ વ્યક્તિ છે, તું દુષ્ટ વ્યક્તિ છે એટલા માટે લોકો તને નફરત કરશે. તો આ પણ WH પ્રશ્નમાં પૂછાઈ શકે. why ed decided to hate અથવા why the tribal people decided to hate the ed. બરાબર. કે ઝુલુ જાતિના લોકોએ શું કામ ઈડીને નફરત કરવાના હોય છે અથવા કરે છે? એનું કારણ છે because he was lazy and wicked. કારણ કે એ આળસુ શિકારી હતો અને એક ખરાબ માણસ પણ હતો. you are thief. thief એટલે ચોર.
બરાબર. તું એક ચોર છે. યુ હેવ broken the rules of our tribe. તો રૂલ્સ એટલે નિયમો, broken એટલે બ્રેક નું ભૂતકાળનું રૂપ. બ્રેક એટલે તોડવું, બરોબર. એનું ભૂતકાળનું રૂપ થાય છે broken એટલે તોડ્યું. તે શું તોડ્યું? તો તે આપણા નિયમો તોડ્યા. રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, આપણી જે જાતિ છે, આપણો જે સમાજ છે એના નિયમો તોડ્યા છે. હવે આ ઝુલુ પ્રજાતિ જે છે એના જાતિના નિયમો એવા છે કે દરેક શિકારીએ પોતાની મહેનતથી જ શિકાર કરવાના છે, ક્યારેય કોઈ અન્યની મદદ લેવાની નથી. જ્યારે અહીંયા ઈડી છે તેને શું વિચાર આવે છે કે હું આ ચિત્તાના બચ્ચાને ચોરીને ટ્રેનિંગ આપું અને એ મારા વતી શિકાર કરે. તો જો એ પોતે મદદ નહીં કરે અને અન્ય પાસે શિકાર કરાવે તો એના જે નિયમો છે એને એ ભંગ કરે છે. એટલા માટે કહે છે કે તે આપણી જ્ઞાતિ, આપણા જે સમાજ છે તેના નિયમો તોડ્યા છે. You have brought dishonor to the whole tribe. Dishonor એટલે નીચા જોનાપણું કર્યું, બરાબર. નિયમનો ભંગ કર્યો છે. તે આપણી જ્ઞાતિ છે, આપણો જે સમાજ છે તેનું અપમાન કર્યું છે, તેનું મોઢું કાળું કર્યું છે, નાક કપાયું, એવું પણ અહીંયા કહી શકાય કે તે આપણા સમાજ માટે ખૂબ નીચા જોનું કામ કરાવ્યું છે, બરાબર. તે આપણી જ્ઞાતિ સમાજનું અપમાન કરાવ્યું છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, તે આપણા આખા સમાજનું મોઢું કાળું કર્યું છે આ કાર્ય કરીને, ચિત્તાના બચ્ચાને ચોરીને. All the members of the hunter, members એટલે સભ્યો. All the members of the hunter tribe, બરાબર. આ જે શિકારીનો સમાજ હતો, ઝુલુ પ્રજાતિનો સમાજ હતો, got together એટલે ભેગા થયા, બરાબર. They decided to drive away. Drive away તે એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ થાય છે કાઢી મૂકવું, બરાબર. To drive away ED from their village forever. Forever એટલે કાયમ માટે, બરાબર. આ જે ઝુલુ પ્રજાતિ છે તેના સભ્યો ભેગા થાય છે અને તે ભેગા થઈને એક નિર્ણય લે છે ટુ ડ્રાઈવ અવે ED ને કાઢી મૂકવાનો ફ્રોમ ધ વિલેજ ફોરએવર. કાયમીપણે વિલેજ એટલે ગામમાંથી ED ને કાઢી મૂકવું. શન્નો took the cubs. શન્નો took the cubs. શન્નો છે તે પેલા બંને બચ્ચા છે તેને લે છે, બરાબર. took એટલે લેવું, take નું ભૂતકાળનું રૂપ લે છે. on his shoulder. shoulder એટલે ખભા, પોતાના ખભા ઉપર બેસાડે છે. return them to their mother. return એટલે પાછું દેવું. બેના બચ્ચા છે તેની મધર ચિત્તા છે તેને પાછા આપે છે. he saw that અને એને જોયું. long weeping of the mother cheetah had stained her face forever. અને એને શું જોયું કે આજે આખી ઘટના ઘટી, તેના બચ્ચાને ચોરવામાં આવ્યું અને જે એના કારણે મધર ચિત્તા જે આખી રાત અને દિવસ રડી છે, જે દુઃખમાં પસાર થઈ છે, એના કારણે એની કાયમભરની નિશાનીઓ છે તેના ચહેરા ઉપર ડાઘા, કાળા ડાઘા તરીકે રહી ગઈ છે. અને એ અહીંયા સિમ્બોલિક એક પ્રતિકાત્મક છે કે કાળા ડાઘા જેના ચહેરા ઉપર છે એ એની સ્મૃતિમાં, એની યાદ શક્તિમાં પણ રહેશે કે મારી સાથે કાંઈ ખરાબ ઘટના પણ ઘટી છે. તો અહીંયા આપણે આ યુનિટ પહેલું છે એનું આ વાર્તા છે આપણે સમજી ને આપણે ભણ્યા. હવે તમારે શું કરવાનું છે તે આપણે આગળના વિડીયોમાં વાત કરશું. થેન્ક યુ.